वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમાં ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ગુણાતીતાનંદ સ્વામીની વાતો પરથી ભગવાન સ્વામિનારાયણ ભગવાન સિદ્ધ નથી થતા આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો પેલા જે વાતો પર પીએચડી કરનારા છે એ લોકો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે. તો હાલમાં આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગુણાતીતાનંદ સ્વામીની વાતો નામનું એક પુસ્તક પ્રકાશિત થઈને પ્રચલિત થઈ રહ્યું છે. ઘણી પ્રાઇવેટ સંસ્થાઓમાંથી આ પુસ્તક પ્રકાશિત થયું છે. કોઈ આચાર્યએ એના પર મોરછાપ આપી નથી અને વર્ષોથી એ પુસ્તક પ્રકાશિત થતું આવેલું છે. તો એમાં ગુણાતીતાનંદ સ્વામીની વાતો પ્રકરણ 2 વાત નંબર 11 એવી વાત લખાઈ છે કે જે વાતનું શ્રવણ કરતા કોઈ પણ વિદ્વાન એવું કહે કે ભગવાન સ્વામિનારાયણ એ ભગવાન છે જ નહીં, એવી મૂર્ખતાપૂર્ણ વાત થયેલી છે કે જે વાત સાંભળીને પણ કોઈ શુગ્નજન મનોમન એવું નક્કી કરે કે ભગવાન સ્વામિનારાયણ એ ભગવાન છે જ નહીં. વાત એવી છે કે શ્રીજી મહારાજ સાધુએ બહુ તપ કરવાથી તેમને લાયક ધામ શોધવા નીકળ્યા. પ્રથમ બદ્રિકા આશ્રમમાં જતા ત્યાંના વાસી નરનારાયણે સાધુ માટે રહેવાનું સ્થાન આપવાનું પ્રેમથી કહ્યું, પણ આ દેશના જેવું એક તપસ્થાન જોઈને તે ઠીક ન લાગવાથી શ્વેતદ્વીપમાં ગયા. ત્યાંના વાસી વાસુદેવે સાધુ માટે સ્થાન આપવાનું ઉત્સાહથી કહ્યું, પણ એક કોરે ક્ષીર સમુદ્ર હડુડિયા કરતો હોવાથી પ્રભુ ભજવાનું સુખ ન આવે એમ ધારી લાયક ન લાગવાથી વૈકુંઠમાં ગયા. ત્યાંના વાસી રામચંદ્રજીએ સાધુ માટે સ્થાન આપવાનું આદર ભાવથી કહ્યું, પણ 4 ભુજાની કડાકુડિય અને સ્ત્રીઓના પ્રસંગને લીધે પ્રભુ ભજવાનું સુખ નહીં જણાયાથી અયોગ્ય માનીને પછી ગોલોકમાં ગયા. ત્યાંના વાસી શ્રી કૃષ્ણે સ્થાન આપવાનું કહ્યું, પણ ગોપ ગોપીઓ, ગાયો વાછરડા, છાસુ આદિ કે કેટલીક જાતના વિક્ષેપને લીધે પ્રભુ ભજાય નહીં એમ ધારીને પછીથી પ્રકૃતિ પુરુષના લોકમાં ગયા. ત્યાંના વાસીએ સાધુને રહેવાનું સ્થાન શ્રદ્ધાથી આપવાનું કહ્યું, પણ પ્રકૃતિ તો કાળો ગુણ પુરુષમાં અને પુરુષનો પ્રકાશ ગુણ પ્રકૃતિમાં એમ વ્યત્યસ્ત થયેલો તેમના થકી જ જાણી સાધુને પણ પ્રકૃતિ કાળા કરી નાખે એમ ધારી તે પણ ઠીક ન લાગવાથી અંતે અક્ષરધામમાં ગયા. ત્યાંના વાસી મુક્તને શ્રીજીએ કહ્યું કે અમે મૃત્યુલોકને વિશે પધાર્યા હતા ત્યારે ત્યાંના મનુષ્ય તથા સંતે બહુ જ તપ કરીને અમને રાજી કર્યા છે. તે માટે તેમના અર્થે ધામ જોવા ગયા હતા કે જે ધામમાં બહુ સુખ હોય તે ધામમાં તેને રાખીએ. તેથી અમે બદ્રિકા આશ્રમ તથા શ્વેતદ્વીપ તથા વૈકુંઠ ગોલોક એ આદિક ધામ જોયા, પણ તે ધામને વિશે ઉપાધિએ રહિત એવું ભગવાનને ભજ્યાનું સંપૂર્ણ સુખ દીઠું નહીં. તેથી અમે અહીં પધાર્યા છીએ. ત્યારે તે મુક્તે કહ્યું, જે આ ધામ તમારું છે,
ને અમો પણ તમારા જ છીએ, માટે સાધુને અહીં લાવીને તમારી મૂર્તિનું સુખ આપો. આ પ્રમાણે અહીં સ્વામીએ વાત કરેલી છે. હવે આ આખી વાતનો આપણે ડીએનએ ટેસ્ટ કરીએ તો આ આખી વાત સંપ્રદાયના શાસ્ત્રો વિરુદ્ધ અને ગોલોક આદિક ધામને તદ્દન ઉતારી પાડવાના ઉદ્દેશ્યથી અને બીજું બંડિયું અક્ષરધામ ઠરાવવા અને ધામીને પણ તદ્દન જુદા ઠરાવવા ખોટી રીતે જોડી નાખેલી છે. ઉપનિષદની અંદર પરબ્રહ્મ પરમાત્માને યહ સર્વજ્ઞ સર્વવિદ કહેલા છે. અર્થાત કે એ પરબ્રહ્મ પરમાત્મા સર્વજ્ઞ છે અને વિશેષપણે બધું જાણે છે. પરંતુ આ વાતની અંદર તો ધામ જોવા ગયા એમ કહીને ભગવાન શ્રી હરિને અસર્વજ્ઞ અને અઅંતર્યામી ઠરાવેલા છે. જેમ બધા ધામોમાં એક એક ધામી નરનારાયણ આદિકને મળ્યાનું કહેલું છે, એમ અક્ષરધામમાં કોઈ ધામી મળ્યાનું કહેલું જ નથી. જ્યારે ભગવાન સ્વામિનારાયણ લોયાના 18મા વચનામૃતમાં પોતાના સ્વમુખે કહે છે કે તે જ ભગવાન મત્સ્ય, કચ્છ, વરાહાદિક રૂપને તથા રામકૃષ્ણાદિક રૂપને કોઈ કાર્યને અર્થે ધારણ કરે છે, પણ જે એ પોતાનું મૂળ રૂપ છે તેને તજીને એ અવતારનું ધારણ કરતા નથી. એટલે અક્ષરધામનું જે મૂળ રૂપ છે એ મૂળ રૂપ છોડીને ભગવાન ક્યારેય પણ અવતાર ધારણ કરતા નથી. જ્યારે આ વાતની અંદર તમે જુઓ તો ભગવાન સ્વામિનારાયણ ધામ જોવા માટે ગયા અને એક પછી એક બદ્રિકાશ્રમ, શ્વેતદ્વૈપ, વૈકુંઠ, ગોલોક, પ્રકૃતિ પુરુષનો લોક ઇત્યાદિક ધામોને જોયા અને એ ધામની અંદર રહેલા ધામીને જોયા. અને પછી અક્ષરધામમાં ગયા તો એ અક્ષરધામની અંદર એ ધામી હતા જ નહીં. જ્યારે અહીં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે મૂળ રૂપ છે તેને તજીને એ અવતારનું ધારણ કરતા જ નથી. એક તો આ વાતની અંદર ભગવાન શ્રી હરિ ધામ જોવા ગયા એ પ્રમાણે કહીને ભગવાન સ્વામિનારાયણની સર્વજ્ઞતા પર પ્રશ્નાર્થ ચિહ્ન લાવીને મૂકેલો છે. અને બીજું અક્ષરધામની અંદર ગયા અને ત્યાં અક્ષરધામમાં એ પરમાત્મા હતા જ નહીં. આ પ્રમાણે કહી ભગવાન સ્વામિનારાયણે લોયાના 18મા વચનામૃતમાં જે કહેલું છે કે મૂળ રૂપ છે તેને તજીને એ અવતારનું ધારણ નથી કરતા, એની સાથે આ વાતનો સંપૂર્ણપણે વિરોધ આવે છે. બીજી એક વાત કે ચાલો માની લઈએ કે આ વાત સત્ય છે. ભગવાન સ્વામિનારાયણ પોતાના સંતો ભક્તોને રહેવાને અર્થે ધામ જોવા માટે ગયા અને બદ્રિકાશ્રમ છે, શ્વેતદ્વીપ છે, વૈકુંઠ છે, ગોલોક છે, પ્રકૃતિ પુરુષનો લોક છે ઇત્યાદિક લોકને ત્યાગ કરી દીધા કે આ રહેવાને યોગ્ય નથી. અને પછી અક્ષરધામમાં ગયા અને નક્કી કર્યું કે મારા સંતો ભક્તોને રહેવા માટે આ ધામ જ યોગ્ય છે. તો ભગવાન શ્રી હરિ અવતાર કાર્ય પૂર્ણ કરીને એ ધામમાં જવા જોઈએ ને, તથા એમના ભક્તો દેહાંતે ભગવાન સ્વામિનારાયણે નક્કી કરેલા ધામની અંદર જ જવા જોઈએ ને. જ્યારે ભક્ત ચિંતામણી છે, સત્સંગી જીવન છે ઇત્યાદિ ગ્રંથો તો એવું કહે છે કે ભગવાન સ્વામિનારાયણ તથા એમના ભક્તો પોતાનું કાર્ય પૂર્ણ કરીને ગોલોક ધામની અંદર ગયા. જેમ કે ભક્ત ચિંતામણી 162માં પ્રકરણમાં નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે કરી કાજ મહારાજ મોટા ગયા પોતે ગોલોક. અર્થાત કે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ પોતાનું કાર્ય પૂર્ણ કરી ગોલોક ધામની અંદર ગયા. આ વાત નિષ્કુળાનંદ સ્વામીએ લખેલી છે. ભગવાન સ્વામિનારાયણ પોતાના
સંતો ભક્તોને માટે ધામ શોધવા માટે ગયા અને અક્ષરધામ જ એમને રહેવાને યોગ્ય છે એવું નક્કી કર્યું, તો ભગવાન સ્વામિનારાયણ એ અક્ષરધામમાં જ જવા જોઈતા હતા ને, તો ગોલોકમાં કેમ ગયા? નિષ્કોળાનંદ સ્વામી તો એવું કહે છે કે કરી કાજ મહારાજ મોટા ગયા પોતે ગોલોક. તે જ પ્રમાણે એમના એકાંતિક ભક્તો પણ દેહ ત્યાગ કરીને એ અક્ષરધામમાં નથી ગયા, એ ગોલોક ધામની અંદર ગયા છે. જેમ કે સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ 44મો અધ્યાય 79માં શ્લોકમાં ભક્તો સ્તુતિ કરે છે કે તમે ગોલોકના અધિપતિ છો. પ્રકરણ 3 અધ્યાય 1 શ્લોક 2 ની અંદર મહાભક્ત અભય રાજા શ્રી હરિના ગોલોક ધામને પામ્યા. તે જ પ્રમાણે સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ 52મા અધ્યાયના 25મા શ્લોકમાં દીક્ષિત એકાંતિક ભક્તો દેહને અંતે ગોલોક નામના પરમ ધામને પામે છે. આ પ્રમાણેના શબ્દો લખેલા છે ત્યાં. અભય રાજા પોતે ગોલોક ધામમાં ગયા છે અને જે ઉદ્ધવ સંપ્રદાયની દીક્ષા ગ્રહણ કરે છે એ પણ દેહાંતે ગોલોક ધામમાં જાય છે. અને શિક્ષાપત્રીમાં પણ ભગવાન સ્વામિનારાયણે એમ જ લખેલું છે કે મતમ વિશિષ્ટાદ્વૈતમ મેં ગોલોક ધામ ચિપ્સિતમ, અર્થાત કે અમારો મત એ વિશિષ્ટાદ્વૈત છે અને અમને પ્રિય એવું જે ધામ તે ગોલોક છે. હવે અક્ષરધામ જ પ્રિય હોય તો ત્યાં લખવું જોઈએ ને કે અમને પ્રિય એવું ધામ તે અક્ષરધામ છે. અને એ જ ધામની અંદર ભગવાન સ્વામિનારાયણ તથા એમના ભક્તો જવા જોઈએ ને. પરંતુ સત્સંગી જીવનની અંદર ભક્ત ચિંતામણીની અંદર તો એવું લખેલું છે કે ભગવાન સ્વામિનારાયણ અને એમના ભક્તો પોતાના કાર્ય પૂર્ણ કર્યા બાદ ગોલોક ધામમાં પ્રવેશ કરતા હતા. હવે બોલો એની અંદર આ બંને ગ્રંથો ભગવાન સ્વામિનારાયણની હયાતીમાં રચાયેલા છે. ભક્ત ચિંતામણી અને સત્સંગી જીવનમ ગ્રંથ, એ બંને ગ્રંથો ભગવાન સ્વામિનારાયણની ઉપસ્થિતિમાં રચાયા છે અને મહાપ્રસાદીના છે. એટલે બીજા બધા ગ્રંથોની સાથે કદાચ વિરોધ આવે ને ત્યારે આ સત્સંગી જીવન ગ્રંથ અને ભક્ત ચિંતામણીનું પ્રમાણ વિરોધા અધિકરણ ન્યાયથી પહેલા લેવું પડે. કારણ કે એ બંને ગ્રંથો શ્રીજી મહારાજની હયાતીમાં રચાયેલા છે. એટલે આ વાતની અંદર જે પણ કંઈક બંડ બગડો કહેવામાં આવેલો છે એ સંપૂર્ણપણે ગલત છે. જેવું મનમાં હોય ને તેવું જ વાણીમાં હોય અને તેવી જ ક્રિયામાં હોય એને મહાત્મા કહેવામાં આવે. જ્યારે અહીં તો મનમાં કંઈક જુદું છે, વાણીમાં કંઈક જુદું છે ને ક્રિયામાં કંઈક જુદું છે એવું કહેવા માંગે છે, તો એ તો દુષ્ટનું લક્ષણ કહેવામાં આવે. ભગવાન સ્વામિનારાયણ એ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ હતા અને પુરુષોત્તમ નારાયણ એ સર્વજ્ઞ હોય છે. કારણ કે વેદ ભગવાન કહે છે કે યહ સર્વજ્ઞ સર્વવેદ. એને ધામ જોવા માટે જવાનું ન હોય, એને ખબર હોય કે હું ક્યાંથી આવેલો છું અને પાછો હું ક્યાં જવાનું છું. એટલે આ પ્રમાણે આ વાત તો ભગવાન સ્વામિનારાયણને ભગવાન સિદ્ધ નથી કરતી. કારણ કે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ એ સાક્ષાત પરમાત્મા છે, એને બધી ખબર હોય. જ્યારે અહીં આ વાતની અંદર તો ભગવાન સ્વામિનારાયણને અસર્વજ્ઞ બતાવેલા છે. માટે ભક્તો આ વાત જે છે એ સંપૂર્ણપણે ગલત છે. આ વાતથી તો લોકોની બુદ્ધિ ભ્રમિત થઈ જાય છે. મૂળભૂત ગ્રંથ જુઓ, એ મૂળભૂત ગ્રંથોની અંદર શું લખેલું છે? એ મૂળભૂત ગ્રંથની અંદર તો પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિને યહ સર્વજ્ઞ સર્વવિદ કહેલા છે.
વચનામૃતનું સંસ્કૃત હરિવાક્ય સુધા સિંધુ, એમાં કેટલાય એ જગ્યાએ ભગવાન સ્વામિનારાયણે સર્વજ્ઞ તરીકે કહેલા છે. અને જે સર્વજ્ઞ હોય એ બધું જ જાણતું હોય, જ્યારે અહીં તો આ વાતની અંદર ભગવાનને આળકત રીતે અસર્વજ્ઞ કહેલા છે. માટે આ વાત ક્યારેય પણ માનવા યોગ્ય રહેતી નથી. આવું તો બીજું કેટલું એ આ વાતોની અંદર લખેલું છે. આ તો સેમ્પલ બતાવેલું છે તમને. આ વાતોની ઉપર અમે એક ખંડનાત્મક વૃત્તિ લખેલી છે ગુણાતીતાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામીની વાતો પર. 600 પાનાનો ગ્રંથ તૈયાર કરેલો છે, અત્યારે ટાઈપિંગ થઈ રહ્યો છે. જોઈ લેજો પછી એની અંદર કે આ વાતોની અંદર શું ચિતરડા ભમાળા થયા છે. માટે ભક્તો આ વાતોને માનતા નહીં, અન્યથા તમારું કલ્યાણ બગડશે. આ તો કોઈક મૂર્ખ વ્યક્તિએ વાત કહેલી છે. ગુણાતીતાનંદ સ્વામી જેવા જ્ઞાની વ્યક્તિ, સમાધિ નિષ્ઠ વ્યક્તિ આવી વાત ક્યારેય પણ કરી શકે જ નહીં. ગુણાતીતાનંદ સ્વામી 500 પરમહંસની અંદર હતા અને ભગવાન સ્વામિનારાયણના દીક્ષિત સંત હતા, એવું ક્યારેય પણ આવી વાત કરે જ નહીં. માટે આ વાત ક્યારેય પણ માનવા જોગ રહેતી નથી. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.